આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે રાજ્યોના મુખ્ય સચિવોની પરિષદ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ નાબૂદ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ 2023-24માં 1,41,000 કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા. અને હોકીમાં આજે મહિલા જુનિયર એશિયા કપમાં ભારત અને ચીન વચ્ચે ફાઇનલ મેચ. સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રના નાગપુરમાં આજે સાંજે શાસક મહાયુતિ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના 33 અને રાજ્યકક્ષાના 6 મંત્રીઓ શપથ લીધા હતા. ભાજપ વતી મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન, પંકજા મુંડે, નીતિશ રાણે અને ગણેશ નાયકે શપથ લીધા હતા. શિવસેના શિંદે જૂથમાંથી ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ અને સંજય રાઠોડ સહિતના નેતાઓ ઉપરાંત અજીત પવારના એનસીપીમાંથી હસન મુશરીફ, ધનંજય મુંડે અને અદિતિ તટકરે સહિતના નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવાર ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ 3 દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. તેનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્યધારામાં જોડાવા અપીલ કરી છે. રાયપુરમાં છત્તીસગઢ પોલીસને પ્રતિષ્ઠિત પ્રેસિડન્ટ કલર અર્પણ કરવાના કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે કહ્યું કે છત્તીસગઢ પોલીસ છત્તીસગઢને નક્સલ મુક્ત બનાવવાના કેન્દ્ર સરકારના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ બહાદુરી અને સમર્પણ સાથે નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે છત્તીસગઢ સરકારે ખૂબ સારી શરણાગતિ નીતિ તૈયાર કરી છે અને આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને સારું પેકેજ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે છત્તીસગઢ પોલીસને આપવામાં આવેલ રાષ્ટ્રપતિનું નિશાન તેની સેવા, ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. તે માત્ર અલંકરણ જ નથી, જવાબદારી પણ છે. ગૃહમંત્રીએ રાજ્યમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનું વચન આપતા આ મુજબ જણાવ્યું. 11 लाख करोड़ का इंफ्रास्ट्रक्चर का खर्चा 1 साल में करना है. वहां पर कई राज्य ऐसे हैं जहां 1 साल में 243 दिन कोड ऑफ कंडक्ट रहा. अगर वन नेशन वन इलेक्शन होता है तो सुरक्षा बल सिर्फ 3 महीने तक वहां रहेंगे, चुनाव के काम में रहेंगे. चुनाव का ज्यादातर काम प्राथमिक शिक्षक करते हैं. बच्चों को पढ़ाने की जगह काफी बड़ा समय शिक्षक इलेक्टोरल रोल को रिफॉर्म करने में और मतदान की ड्यूटी में रहते हैं और खर्चा होता है वो अलग से होता है. શ્રી શાહે સાંજે બસ્તરના વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ સાથે વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે. ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સરદાર પટેલને 500થી વધુ રજવાડાઓનું વિલીનીકરણ કરીને આધુનિક ભારતનો પાયો નાખવાનો શ્રેય જાય છે. લોખંડી પુરુષને યાદ કરતા ગૃહમંત્રીએ તેમને દેશની એકતાના પ્રતીક ગણાવ્યા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે આજથી ભારતની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. શ્રીલંકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણીઓ બાદ રાષ્ટ્રપતિ દિસાનાયકેની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. શ્રી દિસાનાયકે આજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મંત્રણા કરશે. ભારતની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે.
રાષ્ટ્રપતિ દિશા નાયકે દિલ્હીમાં ઉદ્યોગ અંગેના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ બિહારમાં બોધગયાની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રી દિશા નાયકેની મુલાકાતથી બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABLD ને ફોલો કરશો. ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ 2023-24માં આશરે 1,41,000 કરોડનો તેમનો અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. દરમિયાન ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ રેશિયો સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 3.12% થયો છે. માર્ચ 2018માં 14.58%ના ટોચના GNPAની સરખામણીમાં આ તીવ્ર ઘટાડો છે. નાણાં મંત્રાલયે જાહેર કર્યું છે કે જાહેર ક્ષેત્રોની બેન્કોએ છેલ્લા 3 વર્ષમાં લગભગ 62,000 કરોડ રૂપિયાનું કુલ ડિવિડન્ડ ચૂકવીને શેરધારકોના વળતરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. નાણાં મંત્રાલયે તેને સીમાચિહ્ન સિદ્ધિ ગણાવીને જણાવ્યું છે કે બેન્કોની નોંધપાત્ર નાણાકીય વૃદ્ધિ બેન્કિંગ ક્ષેત્રની કામગીરીની ક્ષમતા, અસ્કયામતોની સુધરેલી ગુણવત્તા અને મજબૂત મૂડી પાયો સૂચવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરી શકશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ ઉપર પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા હતા. સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારી થઈ હતી. ટ્રેવિસ હેડે શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી હતી. ભારત તરફથી બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલ ખાતેની બીજી ટેસ્ટ જીત્યા બાદ 5 મેચોની શ્રેણી હાલમાં 1-1થી બરોબર છે. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી. હોકીમાં આજે ઓમાનના મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો ચીન સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 કલાકે શરૂ થશે. વર્તમાન ચેમ્પિયન ભારત પુલેમાં બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ચીન પ્રથમ ક્રમે રહ્યું હતું. મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી અંડર-19 મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 9 વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પણ 20 ઓવરમાં માત્ર 7 વિકેટે 67 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. સોનમ યાદવે માત્ર 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન વતી કોમલ ખાને સૌથી વધુ 24 રન કર્યા હતા. 68 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે માત્ર 1 વિકેટ ગુમાવીને 7.5 ઓવરમાં ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. 29 રનમાં 44 રન કરનાર કમિલિનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે રાજ્યોના મુખ્ય સચિવોની પરિષદ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ નાબૂદ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ 2023-24માં 1,41,000 કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.